गुड मॉर्निंग। अगाઉના વિડિયો લેક્ચરમાં આપણે સમજ્યા હતા પ્રકરણ નંબર 7 સંકલન વિશે અને એમાં જોયું હતું ઉદાહરણ નંબર 7। હવે ચર્ચા કરીએ સ્વાધ્યાય 7.3 સ્વાધ્યાય 7.3 એની અંદર દાખલા નંબર 1 જોઈએ। દાખલા નંબર 1 માં આપેલું છે sin² 2x 5 I બરાબર લઈએ sin² 2x plus 5 into dx। अगर आप समझ कि स्वाध्याय 7.3 છે એ કોને રિલેટેડ છે? ત્રિકોણમિતિય નિર્દેશકના કેટલાક સૂત્રને આધારે છે। તો sin² x નું સૂત્ર આપણને ખ્યાલ છે કે sin² x બરાબર શું થાય? આપણે એ નોંધ લખીએ, નીચે જે નોંધ લખું છું કે નોંધની અંદર sin² x એનું સૂત્ર થાય 1 - cos 2x divided by શું થાય 2 થાય। तो आ सूत्रનો આપણે યુઝ કરીએ કે કારણ કે sin² x નો આપણને સંકલન ખ્યાલ નથી પણ cos x નું સંકલન ખ્યાલ છે, બરાબર। તો આ સૂત્રનો યુઝ કરીએ તો શું થશે? I sin² x ની જગ્યાએ લખાશે તો 1 - cos 2 અને x ની જગ્યાએ શું લખાશે 2x + 5 અને છેદમાં 2 dx। ક્લિયર? હવે આગળ સાથે રૂપ આપણે 2 નો ગુણાકાર અંદર લઈ લેવાનો તો શું થશે 1 માઈનસ એવું લખાશે 1 - cos 2 કેટલા થશે 4x + 5 કેટલા થશે 10 છેદમાં કેટલા થશે 2 dx। હવે 1/2 ને બહાર લઈ લઈએ અચળ પદ છે એટલા માટે તો 1/2 આપણે બહાર લઈએ તો આ શું હશે 1 - cos 4x + 10 dx। પછી બંનેને અલગ અલગ સંકલન આપી દેશું તો શું લખાશે 1/2 1 dx minus 1/2 સંકલનમાં આવશે cos 4x + 10 dx લખાશે। ક્લિયર? હવે આપણને ખ્યાલ છે કે 1 dx નું સંકલન શું થાય તો 1 dx નું સંકલન થાય x minus 1/2 અને cos x નું સંકલન શું થશે -4 માઈનસ sin થશે, સોરી પોઝિટિવમાં sin cos x નું સંકલન થશે sin 4x + 10 અને છેદમાં કેટલા આવશે 4 આવશે અને પ્લસ શું આવશે c આવશે। જો તમે આની અંદર 4x + 10 બરાબર જો t આદેશ દ્વારા લેશો તો તમને ખ્યાલ આવી જશે કે 4 છેદમાં આવશે, બરાબર। તમે એટલે પણ કરી શકશો t આદેશ દ્વારા પણ અને સીધી સંકલન કરશો તો પણ થઈ શકશે, બરાબર। તો સાદું રૂપ શું થશે આગળ ચાલો x/2 1/8 sin 4x + 10 + c। ઓકે, તો આ આપણને અહીંયા જવાબ મળશે। ક્લિયર? તો સ્વાધ્યાય 7.3 ની અંદર દાખલા નંબર પહેલાની ગણતરી આ રીતે કરી શકાય છે। એના પછી જોઈએ દાખલા નંબર 2। દાખલા નંબર 2 માં આપ્યું છે sin 3x અને cos 4x। sin 3x અને cos 4x તો એકવાર જો થશે ઉદાહરણ 7 માં થશે I બરાબર sin 3x cos 4x dx। હવે તમને ખ્યાલ છે કે sin x cos y cos y એનું સૂત્ર શું થશે તો એ નોંધીએ તો સૂત્ર લખીશ કે sin x cos y શું થશે sin x + y છેદમાં 2 પ્લસ sin x - y છેદમાં 2 જે ઉદાહરણ 7 માં આપણે સૂત્ર જોઈ ગયા છે। તો sin x cos y બરાબર શું થશે sin x + y છેદમાં 2 પ્લસ sin x - y છેદમાં 2 થશે। ક્લિયર? તો આ સૂત્રનો આપણે યુઝ અહીં કરીશું કે I શું થશે આપણે લખીએ સંકલનની sin x બરાબર શું તો 3x + y 4x છેદમાં 2 પ્લસ sin 3x - 4x છેદમાં 2 dx। ક્લિયર? હવે આનું સાદું આપણે કે 1/2 છે બહાર લઈ લઈશું તો શું લખાશે sin 4 ને 3 થશે 7x પ્લસ sin 3 - 4x એટલે -x હશે તો -x dx। ક્લિયર? હવે એના આગળનું સ્ટેપ લઈએ 1/2 બંને અલગ અલગ સંકલન આપી દઈએ sin 7x dx
1/2 અહીંયા આવશે તો પ્લસ માઈનસ માઈનસ એટલે -1/2 sin x અને dx એટલે પછી એમ આવશે સંકલન. હવે સંકલનનું સૂત્ર શું છે એ 1/2 sin x નું સંકલન શું થાય તો sin x નું સંકલન થાય -cos x તો -cos x છેદમાં 7 આવશે અથવા તમે t નો આદેશ દ્વારા પણ તમે લઈ શકશો -1/2 sin x નું સંકલન થાય -cos x પ્લસ c. હવે પ્લસ માઈનસ તો થોડું સાદું આપી દઈએ તો શું થશે 1/14 1 સાદું 14 થશે અને શું હશે cos 7x અને આગળ જે માઈનસ છે એ માઈનસ આવશે માઈનસ માઈનસ શું થશે પ્લસ 1/2 cos x પ્લસ c. તો આ રીતે આપણે સ્વાધ્યાય 7.3 દાખલા નંબર બીજાની ગણતરી કરી છે. ઓકે તો દાખલા નંબર પહેલો અને બીજો અહીંયા કેલ્ક્યુલેટ થઈ ગયું છે તમે રેડ કરી લો. હવે જોઈએ સ્વાધ્યાય 7.3 એનો દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં આપેલું છે cos 2x cos 4x અને cos 6x I is equal to cos 2x into cos 4x into cos 6x into dx. હવે બરાબર ધ્યાન રાખીશું કે અહીંયા છે cos x અને cos y તો આ બંનેનો યુઝ કરીને સૂત્રનો યુઝ કરીને આપણે ગણતરી કરીશું તો એ ગણતરીની અંદર શું આવશે તો આપણને ખ્યાલ છે નોંધની અંદર લખીશ કે cos x into cos y is equal to cos x into cos y એનું જે સૂત્ર બનશે એ શું બનશે cos x plus y by 2 plus cos x minus y છેદમાં 2 થશે. ક્લિયર? તો આ બંનેનો યુઝ કરો 4 ને પ્લસ કેટલા થશે 2 6x ભાગ્યા 2 એટલે 3x. ઓકે તો અહીંયા આ 6x છે એમને જ રાખવાનું છે એ પ્રમાણે ગણતરી કરીએ તો I is equal to શું થશે આ બંનેનો યુઝ કરીએ કૌંસમાં લખીએ cos 2x cos 4x cos 6x dx. ક્લિયર? હવે આ સૂત્રનો યુઝ આ કૌંસની અંદર કરી લઈએ તો શું થશે cos x cos y cos x cos y તો સૂત્ર શું થશે cos x એટલે કેટલા તો 2x y એટલે કેટલા 4x છેદમાં 2 પ્લસ cos x x એટલે કેટલા આવશે 2x માઈનસ y એટલે 4x છેદમાં 2 ઇન્ટુ cos 6x dx ને અંદર રાખીશું. ક્લિયર? હવે સાદું આપણે કે cos 4 ને 2 કેટલા થશે ટોટલ 6x હશે તો cos 6x પ્લસ 6x હશે પ્લસ cos 2 માંથી 4 જશે તો કેટલા થશે -2x into cos 6x dx. ક્લિયર? અને જે 1/2 છે એ 1/2 ને આપણે લઈ લઈએ બહાર. ઓકે તો અહીંથી 1/2 અહીંથી 1/2 ને બહાર લઈ લીધો cos 6x cos -2x into cos 6x dx. હવે આગળ ગુણાકાર કરીશું cos 6x નો ગુણાકાર cos 6x સાથે તો 1/2 શું લખાશે cos 6x અને cos 6x તો શું લખાશે cos square 6x બરાબર ધ્યાન રાખજો cos 6x into cos 6x એટલે શું થશે cos square 6x dx. પછી શું થશે cos x તો cos x નો જવાબ શું આવશે પોઝિટિવ માં આવશે એટલે લખીશું શું પ્લસ cos 2x into cos 6x into dx. ક્લિયર? હવે બંનેને અલગ અલગ સંકલન આપી દઈએ તો શું લખાશે 1/2 સંકલનમાં લખાશે cos square 6x dx plus 1/2 cos 2x અને 6x dx. ઓકે તો આ જે સંકલન છે 1/2 કરીને i1 લઈએ પ્લસ 1/2 કરીને i2 લઈએ પરિણામ નંબર 1 આપી દઈએ. બરાબર ધ્યાન રાખીશું કે cos square 6x નું સંકલન આપણે અહીંથી સાઈડમાં કરીએ છીએ અલગથી કરીશું અને cos 2x અને cos 6x અહીંયા આવશે cos 6x dx એને નામ આપી દીધું i2. બરાબર તો એ i1 અને i2 નું સંકલન અલગથી લઈએ તો શું લખી શકાય તો આપણે લખીએ કે i1 એટલે શું તો i1 એટલે cos square 6x dx cos square 6x અને dx.
બરાબર. તો એના આધારે આપણે સંકલન કરીશું તો I1 નું સંકલન મળશે આપણને 1/2 અથવા તો 1 plus cos જો 2x છે એનો મતલબ x નો ડબલ થશે એટલે જે 6x છે તે 6x નો ડબલ કેટલા થાય 12x હશે તો 12x છેદમાં કેટલા થશે 2 into dx તો 1/2 ની બહાર લઈ લો 1 નું સંકલન થશે 1 into dx plus 1/2 આવશે અને cos 12x dx ક્લિયર તો 1/2 1 નું સંકલન શું થાય x plus 1/2 cos 12x નું સંકલન શું થાય cos x નું સંકલન થશે sin x એટલે લખાશે શું sin 12x છેદમાં શું લખાય 12 ઓકે અને પ્લસ c તો x છેદમાં 2 પ્લસ 1 છેદમાં 24 sin 12x અને પ્લસ c તો આ જે જવાબ થયો એને આપણે પરિણામ નંબર 2 શું કરીશું પરિણામ નંબર જે 2 નો જવાબ છે એ પરિણામ સામું છે 1 ની અંદર એટલે I1 ની જગ્યાએ શું મૂકી દઈશું x/2 + 1/24 sin 12x + c મૂકી દઈશું ઓકે તો I1 માં શું મળ્યું હવે I2 ચેક કરીએ તો I2 બરાબર શું છે તો cos 2x cos 6x cos 2x cos 6x અને dx ક્લિયર તો અહીંયા તમે જોઈ શકશો કે cos 2x અને cos 6x તો કોના જેવું સૂત્ર બન્યું cos x અને cos y થશે તો એનું સૂત્ર લખી નાખશું cos x + y છેદમાં 2 + cos x - y છેદમાં 2 તો એના આધારે આપણે લઈએ તો શું લખી શકાય cos 2x + 6x છેદમાં 2 + cos 2x - 6x છેદમાં 2 into dx તો 1/2 ને આપણે બહાર લઈ લઈશું તો 1/2 બહાર આવશે બરાબર છે અને cos 6 ને કેટલા થશે ટોટલ 8x એટલે cos 8x થશે પ્લસ cos 2 માંથી 6 માઈનસ થશે એટલે શું લખાય 2 - 6x એટલે -4x એટલે શું લખાશે cos 4x into dx ક્લિયર તો આના આધારે આપણે સંકલન લેશું અલગ અલગ સંકલન આપીશું તો શું લખી શકાય અલગ અલગ સંકલનની અંદર કે 1/2 cos 8x નું સંકલન શું થાય sin 8x છેદમાં 8 આવશે પ્લસ 1/2 sin 4x 1/2 sin 4x છેદમાં 4 અને પ્લસ c સાદું આપણે 1/16 sin 8x plus 1/8 sin 4x plus c તો આને આપણે શું પરિણામ નંબર 3 ક્લિયર તો પરિણામ નંબર 3 ની કિંમત મૂકી દઈશું પરિણામ નંબર 1 ની અંદર ઓકે અને પરિણામ નંબર જે 2 છે એની કિંમત મૂકશું પરિણામ નંબર 1 ની અંદર ઇન શોર્ટ I1 નો જવાબ I1 ની જગ્યાએ અને I2 નો જવાબ I2 ની જગ્યાએ આપણે મૂકી દઈશું ઓકે તો આટલા સુધી રાઈટ ડાઉન કરી નાખો પછી ખાલી કિંમત જ મૂકવાની છે અને આન્સર કમ્પ્લીટ થઈ જશે ઓકે રાઈટ ડાઉન હવે જોઈએ આપણે જે પરિણામ 1/2 I1 I = 1/2 I1 plus 1/2 I2 અહીંયા પરિણામ નંબર 1 બરાબર હવે પરિણામ નંબર 1 ની અંદર આપણે જોવાનું છે કે I1 ની કિંમત કેટલી તો I1 ની કિંમત અહીં આપણે રહ્યા છે I1 કેટલું મળ્યું આપણને x/2 તો અહીંયા લખીશું 1/2 કૌંસમાં x/2 plus 1/24 sin 12x I1 નું જાપ થઈ ગયું પ્લસ 1/2 I2 નું જાપ કેટલું મળ્યું 1/16 sin 8x પ્લસ 1/8 sin x અને પ્લસ sin 4x પ્લસ c ઓકે તો હવે સાદું રૂપ આપી દઈએ તો શું લખી શકાય x/4 પ્લસ 1/48 sin 12x પ્લસ 1/32 sin 8x plus 1/16 sin 4x plus c તો આ રીતે એનો આખો આન્સર ક્લિયર થઈ જશે બરાબર એ 1/2 નો ગુણાકાર અંદર લીધો છે અહીંયા પણ 1/2 નો ગુણાકાર અંદર લીધો છે ઓકે તો સ્વાધ્યાય 7.3 ની અંદર દાખલા નંબર 3 ની ગણતરી આ રીતે કરી શકાય છે એના પછી જોઈએ દાખલા નંબર 4 દાખલા નંબર
4 માં આપેલું છે sin ક્યુબ 2x + 1 છે. આપણે લઈએ I = sin ક્યુબ 2x + 1 dx. ઓકે, તો અહીંયા sin ક્યુબ x, તો sin ક્યુબ x ની અંદર એવું કોઈ સૂત્ર છે કે જેમાં sin ક્યુબ x આવે, તો આપણને ખ્યાલ છે કે sin 3x = શું થાય 3 sin x - 4 sin ક્યુબ x, જેમાં sin ક્યુબ x આવશે. હવે sin ક્યુબ x ને જો બાદ લઈએ તો sin ક્યુબ x બરાબર શું થાય, તો 3 sin x થશે - sin 3x થશે, છેદમાં 4 થશે. તો આના આધારે આપણે કિંમત મૂકતા જશું. તો શું લખાશે, એ નોંધ લખી દઉં છું, તો નોંધનો યુઝ કરી લઈએ. તો I = શું થશે, sin ક્યુબ 2x + 1 છે. તો અહીંયા શું લખાશે, સંકલનની અંદર 3 sin અને x ની જગ્યાએ શું લખાશે 2x + 1 લખાશે, માઈનસ sin 3x છે તો 3 sin x - sin 3x તો 3 સાથે x નો ગુણાકાર છે એટલે શું થશે sin 3x એટલે 3 * 6x + 3 * 3 થશે, છેદમાં કેટલા હશે 4 અને dx. બરાબર. હવે 1 ના છેદમાં 3/4 ને કોમન લઈએ, 3/4 ને કોમન લઈએ તો sin 2x + 1 લેશે, sin 2x + 1 dx હશે -1/4 રહેશે અહીંયા, અને શું થશે sin 6x + 3 dx. ક્લિયર. હવે આના આધારે આપણે સંકલન કરીશું તો sin x નું સંકલન શું થાય, તો sin x નું સંકલન થાય -cos x હશે. તો એ કિંમત લખી દઈએ એ પ્રમાણે 3/4 sin x નું સંકલન શું થાય -cos 2x + 1 છેદમાં 2 થશે, કારણ કે x નું સંકલન કેટલું છે અહીંયા 2. જો તમે t ની રીતે લઈએ, t નો આદેશ તરીકે લો, આદેશ તરીકે શું લેશો 2x + 1 લઈ શકાય, અને એના આધારે જો ગણતરી કરશો તો પણ આ જ આન્સર મળશે -1/4. ચલો sin x નું સંકલન થાય -cos 6x + 3 છેદમાં 6 અને +c. ઓકે, તો અહીંયા શું થશે માઈનસ આગળ આવી જશે, 3 શું થશે 4 તો 8 થશે, cos 2x + 1 માઈનસ માઈનસ શું થશે પ્લસ, અને 6 × 4 કરીશું તો કેટલા આવશે 24, અને cos 6x + 3 c. ઓકે, તો આ રીતે આપણે આન્સર ક્લિયર કરીશું. આગળનું સાદુરૂપ નોર્મલ છે, તમે આગળનું સાદુરૂપ પણ આપી શકશો. ઓકે, તો દાખલા નંબર 4 નું પણ ગણતરી અહીંયા કરી નાખી છે, તમે રાઈટ ડાઉન કરો. હવે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં આપ્યું છે I = sin cube x * cos cube x dx. હવે બરાબર સમજો કે sin cube x * cos cube x dx. તો આપણે એવું વિચારીએ કે sin cube x ની જગ્યાએ જો આપણે સૂત્ર મૂકીશું અને એનું મલ્ટીપ્લિકેશન cos cube x સાથે કરશું તો ગણતરી લાંબી થઈ જશે. તો આપણે વિચારીએ કે sin cube x ને આપણે લખીશું sin x * sin square x * cos cube x dx. આટલે લખાય ના કેમ લખાય, કારણ કે sin square x * sin x એટલે શું લખાય sin cube x અને cos cube x dx તો છે, બરાબર. હવે આપણે એવું લખાય sin square x * cos cube x sin x dx. હવે તમે જુઓ કે આની અંદર કોઈ t નો આદેશ લેવો પડશે, અને એ આદેશ દ્વારા વિકલન sin x dx બનવું જોઈએ, બરાબર. તો એના આધારે જો વિકલન લઈશું તો શું કોને આપણે આદેશ લઈ શકાય કે sin square x ની જગ્યાએ આપણે લખીએ 1 - cos square x cos cube x sin x અને dx. હવે તમને ખ્યાલ આવી જશે કે cos x બરાબર જો t આદેશ લેશો તો એનું વિકલન થશે sin x dx. એ પ્રમાણે જશું તો કિંમત આપણને મળી જશે, બરાબર. આપણે લખીશું કે હવે અહીં cos x બરાબર t આદેશ લેતા કયો આદેશ લેશું t. cos x બરાબર શું લેશું t આદેશ લેશું તો શું લખી શકાય સંકલનની અંદર વિકલન કરવાનું બાકી છે, તો વિકલન કરી નાખીએ -sin x dx dt શું થાય 1 થશે. ક્લિયર. તો sin x dx =
માટે શું લખી શકાય માઈનસ dt લખી શકાય ક્લિયર કોની જગ્યાએ sin x dx ની જગ્યાએ શું લખાશે માઈનસ dt લખાશે બરાબર તો આપણે ગણતરી કરીએ 1 minus t square ઓકે 1 minus t square t મીન્સ કેટલું થશે cos x બરાબર t છે એટલા માટે t નો સ્ક્વેર થશે cos cube x એટલે શું થશે t ની 3 ઘાત sin x dx બરાબર શું લખાશે માઈનસ dt હવે તમે જુઓ કે સંકલન છે એકદમ ઈઝી થઈ ગયું છે માઈનસ ને બહાર લેવું એટલે શું થશે માઈનસ કોમન આવી જશે અથવા તો બહાર લઈ લઈશું તો શું થશે t ની 3 ઘાત થશે ઇન્ટુ dt બરાબર છે માઈનસ t ની 3 અને 2 એટલે ટોટલ થશે 5 અને dt થશે તો આપણે કામ કરીએ કૌંસની અંદર લઈ લઈએ t ની 3 માઈનસ t ની 5 ઇન્ટુ dt થશે હવે આના આધારે અલગ અલગ સંકલન આપે તો શું લખી શકાય તો સંકલનની અંદર એવું લખી શકાય માઈનસ t ની 3 ઘાત t ની 3 ઇન્ટુ dt થશે બરાબર ધ્યાન રાખીશું માઈનસ છે 12 તો માઈનસ t ની 3 ઇન્ટુ dt થશે અને આ માઈનસ ને અહીં માઈનસ થશે પોઝિટિવ પ્લસ t ની 5 ઘાત ઇન્ટુ dt t ની 5 ઘાત ઇન્ટુ dt એ પણ સંકલન હવે x ની n ઘાતનું સૂત્ર તમને ખ્યાલ છે કે સંકલનની અંદર જો x ની n dx હોય તો x ની n + 1 છેદમાં n + 1 પ્લસ c થાય છે બરાબર એ પ્રમાણે યુઝ કરીએ તો માઈનસ t ની 4 ઘાત છેદમાં 4 ઘાત પ્લસ t ની 6 ઘાત છેદમાં 6 ઘાત પ્લસ c અને છેલ્લે કિંમત મૂકી દઈએ કે શું આવશે કિંમત 1/4 હશે અને t ની 4 ઘાત એટલે શું આવશે cos 4x cos 4x ઇન્ટુ પ્લસ t ની 6 ઘાત 1/6 cos ની 6 ઘાત x પ્લસ c બરાબર છે તો cos ની 4 થઈ ગઈ cos ની 6x થઈ ગઈ અને છેદમાં cos હશે ઓકે તો આના આધારે